આજે આપણે સુરતનું સ્ટ્રીટ ફૂડ રાજા રાણી પરોઠો બનાવીશું. એના માટે આપણને જોઈશે મેંદાનો લોટ, એમાં 2 ચમચી ઘઉંનો લોટ નાખ્યો છે, બાફેલું બટેકું, ગાજર અને કોબીજ, મીઠું, પંજાબી ગરમ મસાલો, કોથમીર, મરચાં, ધાણા જીરું ને લાલ મરચું અને માયોનીઝ અને ટોમેટો કેચઅપ. હવે આપણે પરોઠા માટે લોટ બાંધીશું. એમાં આપણે થોડું મીઠું નાખ્યું, હવે આપણે એમાં મોયણ નાખીશું તેલનું. આપણે 2 ચમચી જેટલું મોયણ નાખીશું. લોટ બંધાઈ ગયો છે. આપણે રેગ્યુલર પરાઠાનો લોટ બાંધીએ એનાથી થોડો ઢીલો બાંધવાનો. આ રીતે ગુલ્લા કરી દઈશું સરસ રીતે. હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું. એના માટે આપણે આ કોબીજ લઈશું, ગાજર લઈશું, પછી આપણે આ લીલા મરચાં લઈશું. આ બટેકાનો માવો છે, 1 બટેકાનો, એની જોડે આપણે આ ફિલિંગને મિક્સ કરીશું. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આપણા પંજાબી મસાલો નાખીશું થોડો, અને આ મરચું ને ધાણા જીરું, અને થોડી કોથમીર નાખીશું આપણે. આમાં પનીર નાખવાનું છે, આની અંદર બી નાખવાનું છે અને ઉપર બી નાખવાનું છે. આપણે પનીરનો પણ ઉપયોગ કરવાનો છે. હવે આપણે આમાં પનીર છીણીને લઈશું. હવે આને આપણે હળવા હાથે ભેગું કરી, અડધું સ્ટફિંગ આપણે અંદર લેવાનું છે અને અડધું આપણે ઉપર પાથરવાનું છે. આપણે લોટ ઢાંકી રાખીએ તો એ લઈ અને હવે આપણે એને સ્ટફિંગ ભરીશું ગુલ્લું કરીને. આ રીતે આપણે સ્ટફિંગ ભરવાનું ધીમે ધીમે. હવે એને આ રીતે આપણે વાળી નાખીશું. હવે આપણે આ રીતે દબાઈ દઈશું એટલે ખોલી ના જાય. હવે ધીમે ધીમે આપણે આ રીતે સ્ટફિંગને ફેલાઈશું. હવે આપણે એને વણી લઈશું. આપણા હાથેથી થાય એટલું ફેલાવવાનું. હવે આપણે હળવા હાથે એને વણી લઈશું. હવે આપણે આને ઘીમાં તળી નાખીશું. સ્ટફિંગને ચડવવાનું છે થોડુંક, એને આપણે થોડું ચડવી દઈશું.
આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આને આ રીતે કટ કરીશું. આપણે સ્ટફિંગ પાથરીશું. હવે આપણે પનીર છીણીને એડ કરીશું. આમાં ચીઝ નાખવું હોય તો પણ આપણે નાખી શકીએ. આ રીતે બધે આપણે પનીર એડ કરી દઈશું. ટોમેટો કેચઅપ નાખીશું. હવે આપણે એમાં માયોનીઝ નાખીશું. સુરતનો સ્ટ્રીટ ફૂડ રાજા રાણી પરોઠા તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.